મારા યુવાન દોસ્તો, જ્યારે મનમાં શંકા આવી જાય ત્યારે શંકાને લઈને વિશ્લેષણ જરૂરથી કરવું. 3 પ્રકારની શંકા હોય છે. એક, પોતાની જાત ઉપર શંકા હોય છે કે હું આ કરી શકીશ કે નહીં કાર્ય. બીજી, જે કાર્ય કરવા માટે જે પ્રોસેસ હોય છે, કાર્ય પદ્ધતિ, એ કાર્ય પદ્ધતિ બરાબર છે કે નહીં એની ઉપર શંકા હોય છે. અને ત્રીજું, ઈશ્વર ઉપર, યા જેને પણ આપણે માનીએ છીએ, જે આપણા ગુરુ છે, આપણા કોચ છે, આપણા ટીચર છે, જે આપણને શીખવાડે છે, એમની ઉપર શંકા હોય છે કે એ વ્યક્તિ ઓથેન્ટિક હશે કે નહીં. તો આ શંકા શાસ્ત્રોક્ત રીતે કીધી છે એ બહુ જ સાચી છે, પરંતુ શંકા અને સંશયમાં ફરક છે. શંકા જેનું કોઈ અસ્તિત્વ નથી હોતું એમાં, અને સંશય એટલે અસ્તિત્વ તો હોય છે પણ એની અંદર આપણને ઘણી વખત ભેદ દેખાતો હોય. દાખલા તરીકે વાદળ દેખાતા હોય તો આપણે ઘણી વખત એવું કહીએ કે વાદળ ગ્રે હશે, સફેદ હશે કે કાળા હશે. તો આ એક અલગ થઈ ગયું, આ સંશય છે જેનું અસ્તિત્વ છે. પરંતુ ક્યારેક અસ્તિત્વ જ ન હોય અને એની ઉપર આપણને શંકા ઉઠતી હોય છે, અને એવી શંકા ક્યારેય કરવું ન જોઈએ, કારણ કે એ શંકા હંમેશા આપણને બરબાદીના રસ્તા ઉપર લઈ જાય છે. પૂર્વાનુમાન, અનુમાન કેવી પણ શંકા ક્યારેય ના કરવી. જ્યારે પણ આવે તરત જ નોલેજમાં આવી એમાંથી બહાર આવી જવું. જુનૂન, શંકામાંથી બહાર આવીને નીતિમાં કેવી રીતે જઈ શકાય એ નીતિ શાસ્ત્ર શીખવાડે છે.